તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ, હું ઓફિસમાં આવી ગયો છું. તમે જોઈ શકો છો અંદરનો એટલે હું અંદર ઊભો છું. આ બહારનો વ્યૂ છે. બધું કામ પણ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. સાફ સફાઈ થઈ ગઈ છે, ભગવાનની પૂજા પણ થઈ ગઈ છે. બીજું કંઈ કામ છે નહીં હવે. બસ આ છે, આ આ 3 છે અને આ મંદિરને આટલું જ છે બસ. તો આટલું આજે ડિસ્પેચ કરવાનું છે. તો ગાઈસ ફટાફટ કામ પતાવીને આપણે મળીએ. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ. કેમ છો? તો ઓફિસનું મોસ્ટ ઓફલી અડધું કામ થઈ ગયું છે. આ બસ આ જો આ 3 ને બીજા 3 ને બીજા બહાર મૂક્યા છે. મોસ્ટ ઓફલી બધું કામ થઈ ગયું છે. થોડું બાકી છે, તો થોડું પતાવી લઉં પછી આપણે મળીએ. અને મારે ઘરે પણ જવાનું છે, બીજું પણ મારે કામ છે. એને જમી પણ લીધું છે, બહુ ભૂખ લાગી હતી તો એ પણ કરી દીધું છે. ઓફિસ પર કોઈ છે નહીં, મેં એકલો જ છું. પેલા બધા થોડા કામથી બહાર ગયા છે. ગાઈસ ફટાફટ કામ કરીને મળીએ. ઓફિસ આખી ખાલી છે, જોઈ શકો છો તમે. ઓફિસ આખી ખાલી છે, બસ ખાલી કામ છે, થોડું પતાવીને મળીએ. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ. તમે જોઈ શકો છો હું આ બોક્સ હવે પેક કરું છું. યુએસએ છે ગાઈસ. તો તમે જો હું બોક્સ કેવી રીતે પેક કરું છું તમને બતાવું. દેખો, જો આ ટેપ મારી છે, કેમ કે બહુ મોટું બોક્સ છે. કોર્નર પર ટેપ મારી છે, હવે આખા એના પર ટેપ વાગશે. તમને બતાવું છું, તમે જુઓ કેવી રીતે રેપ કરું છું. કેમ છો ગાઈસ? તો તમે જુઓ હું બોક્સ કેવી રીતે રેપ કરું છું. ટેપ લગાવવાની, લેમિનેશનમાં અંદરનો સામાન કોઈ હલે ના, તૂટે ના, એવી રીતે રેપ કરવાનું. ગાઈસ ફટાફટ કામ કરીને આપણે મળીએ. થેન્ક યુ. ફટાફટ કામ પતાવીને મળીએ ગાઈસ. સો એ ગાઈસ, કેમ છો? તો હું જોબથી આવીને જમીને પછી મારા ફોઈના ઘરે આવી ગયો છું. અમે હું અંદર છું, બધા આગળ સૂવે છે તો હું પણ સૂઈ જાઉં છું. કામ પણ બહુ હતું આજે, કાલે પણ છે. 2-3 દિવસ કામ જ બહુ છે, તો થાકી જઈશ. પણ તો પણ આપણે ડેલી બ્લોગ અપલોડ કરીશું. તો ગાઈસ મળીએ કાલના બ્લોગમાં. બાય બાય એન્ડ ગુડ નાઇટ. થેન્ક યુ.